સુરતમાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તોએ ભાવુકતા સાથે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય પણ આપી હતી। વહીવટીતંત્ર દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કેટલીક જગ્યાઓ પર ગણેશજીની પ્રતિમાઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવ્યું ન હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ગણેશોત્સવમાં તંત્ર દ્વારા સૌને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને માટીની મૂર્તિ ખૂબ જ સરળતાથી પાણીમાં ઓગળી જવાના કારણે ધર્મની ગરિમા પણ જળવાય છે। જોકે તેમ છતાં કેટલાક ભક્તો દ્વારા પીઓપીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને જે મૂર્તિઓનું યોગ્ય વિસર્જન પણ થઈ શક્યું ન હતું। આ અંગે સુરતના ઉધના ખાતેની સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના 200થી વધુ ગૌસેવકો દ્વારા આજરોજ સુરતના ડિંડોલી, ખરવાસા, ચલથાણ, પરવટ પાટિયા જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની 2500થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનર્વિસર્જિત કરવામાં આવી હતી। સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રઝળતી ગણેશજીની દશામાની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવી રહ્યા છે। આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરે જેથી આપણી ધર્મનો આસ્થાનો મજાક એક ઉડે છે। હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસમાં આવું કોઈ પણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા શહેરની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધવિસર્જિત હાલતમાં મૂકવામાં આવી હતી। જય શ્રી રામ, જય ગૌ માતા।